हेलो मित्रों, आज આપણે બનાવવાનું છે દેશી પાંદડી અને બટેકાનું શાક। સૌપ્રથમ આપણે પાંદડી ફોલી લેવાની છે આવી રીતની। પછી બટાકા આપણે સરખી રીતે સારા પાણીમાં ધોઈ લેવાના છે અને પાંદડી પણ આપણે સારા પાણીમાં ધોઈ લેવાની છે આવી રીતે। પછી આપણે તેમાં તેલ નાખીને થોડોક સમય પાકવા દેવાનું છે। પછી તેમાં મીઠું નાખી દેવાનું છે। પછી તેમાં આપણે ટમેટું નાખી દેવાનું છે। પછી થોડુંક પાકી જાય પછી એમાં આપણે હળદર, પછી એમાં લાલ મરચું નાખી દેવાનું છે। પછી તેને સરખી રીતે મિક્સ કરી અને થોડોક સમય પાકવા દેવાનું છે। તો તૈયાર છે આપણું દેશી પાંદડી અને બટેકાનું શાક।